રાજકોટના લાડાણી ગ્રુપની ટેક્સ ચોરીના કેસમાં મોટો ધડાકો 500 કરોડના કાળા નાણાંના પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા। યુનિવર્સિટી રોડ ઉપર પીજીવીસીએલની ઓફિસની પાછળની ઝૂંપડપટ્ટીમાંથી પુરાવા મળ્યા। ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાંથી પુરાવા મળ્યા। સીસીટીવીની તપાસ કરતા પુરાવા છુપાવ્યાના એડ્રેસ પણ મળ્યા। આઈટી વિભાગે પોલીસની મદદથી 450 સીસીટીવીની તપાસ કરી। કંપનીના કાળા નાણાં સાચવવાનું કામ 2 લોકોને સોંપાયું હતું। અંકિત શીરા અને રાજ સિસોદિયાને કામ સોંપાયાનો ખુલાસો થયો। અંકિત શીરા અને તેની પત્ની સુટકેસ લઈને જતા નજરે પડ્યા। સુટકેસની તપાસ કરતા 1.25 કરોડ રૂપિયા રોકડા નીકળ્યા। પેરામાઉન્ટ પાર્કમાં અંકિત શીરાએ મકાન ભાડે રાખ્યું હતું। જેરામભાઈનું મકાન અંકિત શીરાએ 2 વર્ષથી ભાડે રાખ્યું હતું। મકાન માલિકનો દાવો છે કે હિસાબના ચોપડા અહીંયા રખાતા। રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા લાડાણી ગ્રુપ પર દરોડા કરવામાં આવ્યા હતા। આજે દરોડા બાદ સમગ્ર મામલાને લઈને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી। જે શહેરના અલગ અલગ 450 કરતા વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી। રાજકોટના યુનિવર્સિટી રોડ પર જે પેરેમાઉન્ટ વિસ્તાર છે ત્યાં ઓરડી અંકિત શીરા નામનો જે લાડાણી ગ્રુપ નો જે કાળા નાણાંનો જે કારોબાર કરનાર અંકિત શીરા છે તેમના દ્વારા આ ઓરડી ભાડે રાખવામાં આવી હતી। 3000 રૂપિયાની ભાડે રાખવામાં આવી હતી ઓફિસ, અને અહીંયાથી તમામ વહીવટ ચાલતો હોય, કેમ કે કોઈને જરા પણ ખબર ન પડે, કેમ કે આટલી નાની ઓરડીની અંદર કરોડો રૂપિયાના જે દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા। આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, અને કરોડો રૂપિયાના જે દસ્તાવેજો અને બેનામી વ્યવહારો આની અંદર રાખવામાં આવ્યા હતા। ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ ગત 1 તારીખના સાંજે 7 વાગે આ મકાન છે તેની તપાસ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે આ ઓરડી છે, જે મકાન માલિક આપણી સાથે છે જેરામભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। જેરામભાઈ, કોણ કોણ આવ્યું હતું 1 તારીખે અને શું આખી હકીકત છે? ઇન્કમ ટેક્સ વાળા આવ્યા હતા। પેલા કે મિત્ર છે અમે, અને અમે આવ્યા પછી મેં કીધું આ બધું શું ચાલે કે અમે ઇન્કમ ટેક્સ વાળા છે, પછી પોલીસ આવ્યા હતા। બરોબર, હું તો અંદર હતો તો મારે ખાલી સહયોગ પૂરતો મને બોલાવ્યો હતો કે તમારા પ્રૂફ થવું પડે મકાન। અચ્છા, કોને મકાન ભાડે દીધું હતું અને કેટલા સમયથી કેટલા રૂપિયામાં ભાડે દીધું હતું? આપણે અંકિત શીરાને ભાડે આપ્યું હતું, 2 વર્ષ થયા, અને પેલા 2500 રૂપિયા લેતો હતો, પછી મેં 3000 લીધા। બરોબર, પેલા 2500 પછી 3। અને શું અહીંયા રાખતા હતા? હવે એ ખબર નથી કે મારે હિસાબ માટે ચોપડા ને એવું રાખવા મારે જોઈશે એમ કીધું હતું, એટલે મેં કીધું આ રૂમ પડી છે, એટલે મેં આપી દીધી। અચ્છા, અહીંયા ચોપડા મૂકીને વયા જતા કે કઈ? હવે એ પાસે કઈ આવતા ને કઈ બપોર રાતે આવતા એ જાજી ખબર ન હોય, ક્યારેક દિવસ ના હોય ને તો કઈક 5-10 મિનિટ પાછો વયો હતો। બરોબર, પૈસા હતા કે ખાલી ચોપડા? ચોપડા જ ખાલી હોય, આપણને એ પાસે કઈ ખબર ન હોય ને પૈસા ને કઈ। બરોબર, અધિકારીઓ 1 માર્ચે 7 તારીખે આવ્યા તો એમને શું તપાસ કરી? ના તો કોઈ આવ્યું નથી। અચ્છા, તમે કીધું ને હમણાં ઇન્કમ ટેક્સ ના અધિકારી આવ્યા હતા ઘરે? ઠીક, 1 તારીખે। હા, એટલે એમને શું કર્યું? એને અમારી પાસે ચાવી માગી કે ચાવી અમારી પાસે ન હોય। પેલા કે અંકિતની બેંક આપો, બેગ કીધું અમારી પાસે તો કે ચાવી આપો રૂમની, તો કે ચાવી અમારી પાસે ન હોય। પછી કીધું તમારે કામ જ ફોન કરો, એટલે ફોન કરીને બોલાવીને તપાસ કરી।